નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ સુરતીલાલામાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વાત કરીશું મચ્છરના ઉપદ્રવ વિશે। જી હા, જો તમારા ઘરમાં પણ મચ્છરોનો ત્રાસ વધી ગયો હોય તો તેનો સફાયો કરવા માટેના ઉપાયો આજે અહીં તમે જાણી લો। ઘરના ખૂણે ખૂણામાં છુપાયેલા મચ્છર આ ઉપાયોથી ભગાડી શકાય છે। તો કયા છે આ ઉપાયો તે વિશે વાત કરીએ। તમારા ઘરમાં પણ મચ્છરોનો ઉપદ્રવ જો વધી ગયો હોય અને દિવસ રાત ઘરમાં મચ્છર ઉડતા જોવા મળતા હોય તો આ દેશી ઈલાજ કરીને તમે મચ્છરથી છુટકારો મેળવી શકો છો। કેટલાક સરળ ઉપાયો અજમાવવાથી ઘરમાં છુપાયેલા મચ્છરો ઘરમાંથી ભાગી જાય છે। સૌપ્રથમ વાત કરીએ લીમડાના ધુમાડાની, તો મચ્છર ભગાડવા માટે કડવા લીમડાનો ધુમાડો અસરદાર છે। તેના માટે લીમડાના સૂકા પાનને સળગાવી અને ઘરમાં ધુમાડો કરવો જોઈએ। તમે લીમડાના તેલનો દીવો પણ કરી શકો છો। આવતા હોય ત્યાં એક લીટી આગળ, જ્યાં મચ્છર આવતા હોય ત્યાં આ દીવો રાખી દેવાથી મચ્છર ભાગી જશે। હવે વાત કરીએ લસણના પાણીની, તો ઘરમાં દિવસે ફરતા મચ્છરને ભગાડવા માટે લસણનું પાણી બેસ્ટ છે। લસણની પેસ્ટ કરીને પાણીમાં તેને બરાબર ઉકાળો। પાણી ઉકળી જાય પછી ગેસ બંધ કરી તેને ઠંડુ કરી લો। આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને રૂમમાં અલગ અલગ જગ્યાએ છાંટી દો, તેનાથી પણ મચ્છર ભાગી જશે। હવે વાત કરીએ મચ્છર ભગાડતા છોડની, તો મચ્છરને ઘરમાં આવતા રોકવા હોય તો તમે કેટલાક છોડ પણ લગાડી શકો છો। ઘરમાં તુલસી સહિતના એવા છોડ રાખો જેમાંથી તીવ્ર ગંધ આવતી હોય। જ્યાં આ છોડ હશે ત્યાં મચ્છર તકશે નહીં અને ભાગી જશે। હવે વાત કરીએ ઘરને સાફ રાખવાની, તો મચ્છરને ઘરમાં આવતા અટકાવવા હોય તો ઘરને એકદમ સાફ રાખો, સ્વચ્છ રાખો। કોઈ પણ જગ્યાએ પાણી એકઠું ન થાય તે વાતનું ધ્યાન રાખો। જો ઘરમાં કચરો અને ગંદકી નહીં હોય તો મચ્છર પણ ઘરની આસપાસ નહીં ફરકે। આમ જો તમારા ઘરમાં પણ મચ્છરનો ઉપદ્રવ હોય તો તમે આ ઉપાયો અપનાવીને મચ્છરનો સફાયો કરી શકો છો।